નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું ઇકરા મંસૂરી। વડોદરા શહેરમાં તારીખ 24 જુલાઈના રોજ ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। તેને લઈ વાડી વિસ્તારના જહાંગીરપુરા, મોટી મોરવાડ સહિત અનેક જગ્યાએ ગેસ લાઇન ધરાવતા ગ્રાહકોને ત્યાં ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો। છેલ્લા 4 દિવસથી રસોઈ બનાવવા માટે ઝઝુમતા વાડી બદરી મહોલ્લાના રહીશો આખરે કંટાળીને કોર્પોરેશનની હાય હાય બોલાવી હતી અને મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। કયો વિસ્તાર છે અને સમસ્યા શું છે? આ વાડી બદરી મોલ્લા છે ને ગેસ લાઈનની સમસ્યા છે અમારી। 4 દિવસથી અમારે ગેસ નથી આવતું ને કઈ બી આ લોકો આવતા નથી કરવા, ખાલી ખોડા કરે છે ને એને કોઈ ફોલ્ટ મળતો નથી એમને ને કોઈ અધિકારી બી અહીંયા આવતું નથી। 4 દિવસથી અમે હેરાન છે। રોટલા સાંજના અમારે કઈ રીતે કરવાના ને કશું બી કહીએ છે તો અમારી કોઈ જ વાત સાંભળવામાં આવતી નથી। ખાલી ફક્ત 4 દિવસથી ખોડા જ કરે છે, એ લોકોને ફોલ્ટ જ નહીં મળતો। હવે આગળ કશું બી કામ નહીં થાય તો પછી અમારે આગળ જવું પડશે એને માટે ને નકશો બી મળે છે તો બી એ લોકો કઈ શોધતા નથી, બસ એવું જ કામ કરા કરે છે કે અહીંયા છે અહીંયા છે અહીંયા છે, આ બધી વાત કરા કરે છે બસ। મરજીયા મુબસ્સીર ટીનવાલા। જી, આ કયો વિસ્તાર છે? સમસ્યા શું છે? હવે આ બદરી મોહલ્લા વિસ્તાર છે અને સમસ્યા એ છે કે લોકોને ત્યાં લો પ્રેશર થઈ ગયું છે ગેસનું। હવે એ લોકો એન્જિનિયરવાળા આવે જ ચારે બાજુ ખાડા ખોડે જ, અમારા લોકો આવીને કહે જ આ બધા બહેરાઓ કે ભાઈ આ કોર્પોરેશન હવે જેટલા બી ફોન કરીએ એનો એન્જિનિયર બી આવે પણ એને ફોલ્ટ નથી મળતો। પણ મેં એને ખરેખર કહું, આ 45 વર્ષ જૂની લાઈનો છે અને વડોદરાનો સૌથી પહેલો પ્રોજેક્ટ અહીંયા નાખેલો, એટલે એ લોકોને પાસે જો અગર પ્રોજેક્ટનો નકશો હોય તો એ લોકોને જલ્દી આ સમસ્યાનો હલ થઈ જાય। ઠીક છે, પાણી ભરેલા છે વરસાદના, અમે બી સમજીએ, પણ જે અમારી મુશ્કેલો છે, જે નાના નાના બચ્ચાઓ છે ઘરના અને આ બૈરાઓ જે ગૃહિણીઓને તકલીફ પડે, સવારે અમે બહારથી ચા લાવીને પીએ, બપોરનો રાંધણ બહારથી લાવીને નાસ્તો કરે, આ બધી સમસ્યાનો હલ જો જલ્દી વહેલી તકે કરે તો અમારે બહુ સારું। અને લોકો કામ કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા તો એ લોકોને ફોલ્ટ જ નથી મળતો। છેલ્લા 4 દિવસથી ગાડીઓ આવે જ જોઈ અને ફોલ્ટ નથી મળતો, તો આનું કારણ શું? અમે કહીએ એન્જિનિયરને કે તમારો અગર જો જૂનો નકશો હોય વાડી વિસ્તારનો તો અમારા બદરી મોહલ્લાનું જે જ્યાંથી ગેસનું આવે ત્યાં આગળ તમે શોર્ટ કરી લો અને તમારો ફોલ્ટ મળી જશે। જો પાણીનો તો પ્રોબ્લેમ બધે બાજુ છે, આખા વડોદરું ડૂબી ગયું છે। આ બદરી મોહલ્લાનો જે બદરી મોહલ્લા કોઈ પાણી ભરાતા નથી। ઠીક છે, અમારે એવું લાગે છે કે મેઇન રોડ પર આનો પેલું હોઈ શકે। મારું નામ છે અલી હુસેન, હું અહીંનો સોશિયલ વર્કર છું અને આ લોકોની જે સમસ્યા છે એ હું ત્યાં પહોંચાડું છું, પણ હજી સુધી કોઈ આનું નિરાકરણ આવ્યું નથી। કયો વિસ્તાર છે? શું સમસ્યા છે? આ વાડી બદરી મોહલ્લા છે। અમારા લોકોને ત્યાં 4 દિવસથી ગેસ જ નથી જરા પણ। નાના નાના બાળકો ઘરમાં છે, એ લોકોને ખાવા પકાવવાનું પણ અમારા લોકોને જેની ત્યાં ગેસના બોટલ છે ને ત્યાં જવું પડે છે ને કેટલા ધક્કા ખાઈએ કોઈને ત્યાં પણ। અમે લોકો એ લોકો ફોલ્ટ પણ શોધે છે પણ કંઈ મળતું જ નથી, એવું કેમ ચાલે? કેટલી કમ્પ્લેનો કરી છે, કેટલા કોલ કરી છે પણ કશું રિસીવ પણ નથી કરતા ને બરાબર આન્સર પણ નથી આપતા અમારા લોકોને। એન્જિનિયર પણ આવે છે તો પણ ખબર નહીં શું કરીને જતા રહે છે કે ખબર નહીં, કેટલી ગાડીઓ પણ આવે છે પણ અમારા લોકોને કશી ખબર જ નથી પડતી કે શું છે આગળનું। કેટલા દિવસ शहनाज अब्बास अली आरसी वाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें